અવસાન થઈ ગયું છે આજે કોયલાણાની અંદર દરબારોને મળવાયા હતા અને ઓછીતાને એમને એટેક આવી ગયો અને સોમનાથ હાઈવે છે એના ઉપર જ કે મારી સમજાણ યાત્રા રાખો, મારે સોમનાથ પર ન જવું આવી રાખો. ટિકિટ વાપસ કરો. છાત્ર ધર્મ કી જય. છાત્ર ધર્મ કી જય. જિંદાબાદ. રાજપૂત એકતા જિંદાબાદ. પરસોત્તમ રૂપાલા ટિકિટ વાપસ કરો. વાપસ કરો. વાપસ કરો. પરસોત્તમ રૂપાલા ટિકિટ વાપસ કરો. મારું નામ નરેન્દ્રસિંહ રાયજાદા છે, રહેવાસી કોયલાણા. અમારી એક જ રજૂઆત છે, રૂપાલાભાઈ જેઓ તારીખ 23 મેના રોજ રાજકોટમાં જે બકવાટ કર્યો છે, તેઓએ એવું બોલેલ છે કે રાજપૂત સમાજની બેન બેટી દીકરીઓ વ્યવહાર કરતી હતી કે એટલે કઈ જાતનો એવો ઇતિહાસમાં લખેલ છે તો અમને બતાવે. અને અમે આજરોજ સવારના 9:30થી 11 વાગ્યા સુધી કોયલાણા ગામમાં રાજપૂત સમાજ તરફથી એક આયોજન કરવામાં આવેલ હતું પુતળા દહનનું. જેઓ આજરોજ બસ સ્ટેન્ડ રોડ સોમનાથ રોડ ઉપર તેઓને પુતળા દહન કરવામાં આવેલ છે અને અનિશ્ચિત બનાવ કોઈ બનેલ નથી તેવી રીતે તકેદારી રાખવામાં આવેલ છે. પુતળા દહન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા રાજપૂત સમાજના બેન દીકરીઓ છે જે રોટી બેટીના વ્યવહાર બાબતનો જે હલકી જેને આખી જે સ્પીચ આપી છે એ બદલ સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં એટલો બધો આક્રોશ છે કે એની વાત ન પૂછો. આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સંકલન મિટિંગ હતી. એમાં નક્કી કર્યું છે કે આમાં કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માગવાનો સવાલ આવતો નથી. એટલે આમાં અમને પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી. અમારી રાજપૂત સમાજની એક જ માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની સાહેબ ટિકિટની ત્યાં રાજકોટમાંથી રદ કરવી. જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉઠી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેના જે તે પક્ષની જવાબદારી રહેશે. કારણ કે એક જ છે એક પક્ષને કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું, પણ રાજપૂત સમાજ માટે જે કૂતરાઘાત કર્યો છે એના હિસાબે જેટલો બધો સમાજમાં અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે કે આ કોઈ પણ હાલતમાં આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એના માટે એક જ અમારી માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી કોઈ પણ સમાજને ટિકિટ આપો એની અમને વાંધો નથી. અને આ અમારી શું છે, અમારી જે રાજપૂતાણી કે જેને વર્ષો સુધી આજે હિન્દુસ્તાનમાં જો તમને કોને હિન્દુ સંસ્કૃતિ ટકી રહી તો અમારા 3 ને 4 5 પેઢીઓ સુધી સાહેબ એને આખા માથાના બલિદાન આપ્યા છે. જંગલમાંની અંદર ઘાસના રોટલા ખાઈ અને બતાવ્યા તારા હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે. રાજપૂત સમાજ તો હિન્દુનો સાહેબ આધાર સ્તંભ છે.
અત્યારે શું કાર્યક્રમ આપ્યો તો આપે? અમે કાર્યક્રમ અત્યારે જે પુતળા દહન માટેનો આ કાર્યક્રમ રાખ્યો ને હવે પછીના અમારે આખા સમગ્ર ગુજરાતની અંદર સાહેબ જિલ્લે તાલુકા લેવલે આના જબરજસ્ત આના વિરોધમાં અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની અમારે ફરજ પડશે. તો અમારી પક્ષને નમ્ર વિનંતી, અમને કોઈ પક્ષ સામે વાંધો નથી, અમને વ્યક્તિ સામે વાંધો નથી, પણ એ વ્યક્તિની જે માનસિકતા છે રાજપૂત સમાજ પ્રત્યેની જે ઘટિયા સોચ છે એની આ ઘટિયા સોચને રાજપૂત સમાજ કોઈ પણ સમાજમાં સહન કરવાની અમારી તૈયારી નથી. તો એની તાત્કાલિક ટિકિટ રદ કરી અને કોઈ પણને તમે ટિકિટ આપવાની અમને વાંધો નથી. તો સમગ્ર રાજપૂત સમાજ વર્ષોથી ભાજપ સાથે ચાલે છે અને ભાજપ સાથે જ અમને તો ઘણું નુકસાન થયું. તેમ છતાં અમે આજે જ્યારે અમારી અસ્મિતાનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે આમાં કોઈ બાંધછોડ કરવાનો પ્રશ્ન જ આવતો નથી. એટલે યુવાનોની જબરદસ્ત આક્રોશ. રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છીએ અને અમારી મોદી સાહેબ, અમિત શાહ અને CR પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે. કારણ કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો. કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તો અમારી ગુજરાતના રાજપૂતોની, ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે. માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ, રાજા મહારાજાઓ, ભારતની અંદર 562 રાજા મહારાજાઓ હતા, એમાં એક રાજપૂત સમાજના નહીં, દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા. અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માગવી પડશે. એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો, કે આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો ઉપર અસર પડશે સમાજની.